નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય BA, લેક્ચર નંબર 4. પ્રશ્ન છે માનવ સંસાધન સંચાલન એના તરીકે કર્મચારી વ્યવસ્થાનો પરિચય આપો. તો જો માત્ર પરિચય તમને પૂછાય તો 2 માર્કની અંદર આ પરિચય આવી શકે. માનવ સંસાધન, સંસાધન એટલે કે સંપત્તિ. તમારા ધંધાકીય એકમની અંદર ઉપલબ્ધ તમામ કર્મચારીઓ, એક કર્મચારીઓ એક સંપત્તિ રૂપે છે, એક મિલકત રૂપે છે. એનું સંચાલન કેવી રીતે કરવું, એના અંગે કર્મચારીઓની વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી, એના અંગેનો પરિચય છે, તમને પૂછેલો છે. તો સૌ પ્રથમ એક સામાન્ય એવો અર્થ છે તમને આપેલો છે. માનવ સંસાધન સંચાલનનો અર્થ. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે, ધ્યેય પ્રાપ્તિ એટલે કે તમારા ધંધાકીય એકમનું નક્કી કરેલું ધ્યેય એ સિદ્ધ કરવા માટે જરૂરી તમામ કર્મચારીઓ જે ધંધાકીય એકમની અંદર ઉપલબ્ધ છે, આ તમામ કર્મચારીઓનું આયોજન કરવું, એ તમામ કર્મચારીઓની પ્રાપ્તિ, એમની જાળવણી એટલે કે ધંધાકીય એકમમાં આ કર્મચારીઓને જાળવી રાખવા, અને કર્મચારીઓનો દિન પ્રતિદિન જેટલો સમયથી ધંધાકીય એકમમાં કર્મચારી કાર્યરત છે એ લાંબો સમયથી કામ કરતા કર્મચારીઓનો વિકાસ થાય, એને પણ બઢતી મળે, એની પ્રક્રિયા એ માનવ સંસાધન સંચાલન છે. પાઠ નંબર 1ની અંદર માનવ સંસાધન સંચાલનની વ્યાખ્યા આપી હતી. એમાં એવું જણાવેલું હતું કે માનવ સંસાધન સંચાલન કઈ કઈ બાબતો સાથે નિસ્બત ધરાવે છે, કઈ કઈ બાબતો સાથે સંબંધ ધરાવે છે. તેમાં વ્યક્તિનું જ્ઞાન, એનો ગમો અણગમો એટલે કે ધંધાકીય એકમની અંદર એની પરિસ્થિતિ, કઈ બાબતની સાથે કર્મચારી લગાવ ધરાવે છે, અને કયા કામથી કર્મચારી અણગમો અનુભવે છે, એને નથી પસંદ. એને ગમતા કામ આપશું તો એ હોશ સાથે કરશે, જોશ સાથે, ઉત્સાહ સાથે કરશે. એની બુદ્ધિ, એનું કૌશલ્ય, કુશળતા, આવડત અને વ્યક્તિ વિકાસ કે જેને પણ આ તમામ બાબતોનો અભ્યાસ કરી, તમામ બાબતોને ધ્યાને રાખી અને સંપૂર્ણ ધંધાકીય એકમની કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવી, જેને પણ માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખાવી શકાય. અગાઉ આપણે જોયું હતું કે કર્મચારીઓ પણ એ એકમનું જીવંત સાધન છે કે જેને લાગણી છે, સ્વમાન છે, માટે એને સંપત્તિની સાથે એક વ્યક્તિ તરીકે જોઈ અને એની દરેક બાબતોની અંદર રસ લઈ, એની જરૂરિયાતોને સમજી અને કામ કરવું એ પણ ધંધાકીય એકમની ફરજ છે. તો માનવ સંસાધન સંચાલનનો અર્થ, માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ કરવી એટલે કે મેળવવા, એમને જાળવણી કરવી એટલે કે આ કર્મચારીઓને જાળવવા, અને એમના વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે કે જેને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખાવી શકાય. માનવ સંસાધન સંચાલનનો વિકાસ શેમાંથી થયો છે? તો તમને બીજી એક લાઈન આપેલી છે, એમાં કીધું છે કે માનવ સંસાધન સંચાલનનો વિકાસ એ કર્મચારી સંચાલનમાંથી જ થયો છે. તમે ધંધાકીય એકમમાં જે કર્મચારીઓનું સંચાલન કરો છો, કર્મચારીઓની વ્યવસ્થા કરો છો, એ કર્મચારીઓનું સંચાલન, એ કર્મચારીઓની વ્યવસ્થા કે જેના આધારે સમય જતાં આ માનવ સંસાધન સંચાલન એ અસ્તિત્વમાં આવ્યું, ઉપયોગી બન્યું. આવું કેમ? કર્મચારી એ ધંધાની ધ્યેય સિદ્ધિમાં તમને ઉપયોગી બને છે. તો આવો કર્મચારી કે જેને ધંધાકીય એકમની મિલકત રૂપે સમજી, એક સંસાધન રૂપે સમજી, એક સંપત્તિ રૂપે સમજી અને એની તમામ બાબતોની કાળજી લેવી, કે જે કર્મચારી વ્યવસ્થામાંથી એક માનવ સંપત્તિ, એક માનવ સંસાધન તરીકે વિકસિત બન્યું
આ માનવ સંસાધન સંચાલનનો વિકાસ એ કર્મચારી સંચાલનમાંથી થયો છે, આવું કહી શકાય. પછી એવું કીધું છે કર્મચારી સંચાલન, જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે. કર્મચારી સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે તેમાં કીધું છે કર્મચારીઓની ભરતી એટલે કે કર્મચારીઓને મેળવવા, કર્મચારીઓની પસંદગી એટલે કે તમે મેળવેલા કર્મચારી, તમારી પાસે આવેલી અરજીઓ એમાંથી તમને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને અલગ કરવા, એની પસંદગી, એને તાલીમ આપી અને ધંધાકીય એકમની કાર્ય પ્રવૃત્તિ માટે વિકસિત બનાવવા એટલે તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિ કે જેનો કર્મચારી સંચાલનમાં સમાવેશ થાય. ઉપરાંત બીજી પ્રવૃત્તિ કીધી છે કર્મચારી સંચાલનની, કર્મચારીઓની ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય. ભૌતિક સુખ સુવિધા એટલે એની પોતાની જરૂરિયાત, પોતાની સગવડતાઓ કે જેની અંદર વધારો થાય એના માટે પણ ધંધાકીય એકમે પ્રયત્ન કરવા જોઈએ. બીજું કીધું છે ઉત્તેજક વેતન પ્રથા. ઉત્તેજક એટલે કે આકર્ષિત હોય એવું વેતન આપવું, કર્મચારીને સંતોષ આપે એવું વળતર ચૂકવવું, એવો પગાર ચૂકવવો, આ ઉત્તેજક વેતન પ્રથાઓ. અને કર્મચારી કલ્યાણ. કર્મચારી કલ્યાણ, કલ્યાણ એટલે વિકાસ, કર્મચારીઓનો પણ સતત વિકાસ થાય વગેરે જેવી પ્રવૃત્તિ કે જેનો સમાવેશ કર્મચારી સંચાલનમાં થાય. તો તમને એવું પૂછાઈ શકે કે કર્મચારી સંચાલનમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કર્મચારીઓની ભરતી, એની પસંદગી, એની તાલીમ વગેરે જેવી બાબતો કે જેનો સમાવેશ કર્મચારી સંચાલનમાં થાય. ઉપરાંત કર્મચારીની કેટલીક પ્રાથમિક જરૂરિયાતો, જેમ કે કર્મચારીની પોતાની ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય. બીજું તો કે એને ઉત્તેજક વેતન પ્રથા, સારું વળતર, સંતોષકારક વળતર પ્રાપ્ત થાય. અને ત્રીજું કીધું છે કર્મચારીઓનો વિકાસ થાય. લાંબો સમયથી એક જ ધંધામાં કાર્યરત હોવાથી દિન પ્રતિદિન કર્મચારી છે વિકસિત બને, જે બાબતનો સમાવેશ પણ કર્મચારી સંચાલનમાં થાય. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો સમાવેશ થાય છે. કર્મચારીને વિકાસ થશે તો કર્મચારીની બધી જ જરૂરિયાતોને સંતોષી શકાય. આજે જે સ્થાન ઉપર કર્મચારી કામ કરે છે એના કરતાં વધુ લાભ આપતા કે વધારે મહત્વ મળતા કોઈ સ્થાન ઉપર એને લઈ જવામાં આવે તો એ કર્મચારી વિકાસનો સમાવેશ એ માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે. કર્મચારી સંચાલન, જેમાં ભરતી, પસંદગી, તાલીમ, કર્મચારીની પોતાની ભૌતિક સુખ સુવિધાઓ, બીજું તો કે એને મળતી ઉત્તેજક વેતન પ્રથાઓ એટલે કે સંતોષકારક વળતર, અને કર્મચારી કલ્યાણ. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં એકમાત્ર બાબત કે જે છે કર્મચારી વિકાસ. કર્મચારીનો વિકાસ થશે તો એની બધી જ જરૂરિયાતો સંતોષાઈ જાય. અને કીધું છે કર્મચારીનો વિકાસ ત્યારે શક્ય બને જ્યારે એની તમામ જરૂરિયાતો, કાઉન્સમાં તમને આપેલું છે કર્મચારીનો વિકાસ ત્યારે શક્ય છે જ્યારે કર્મચારીની જરૂરિયાતોને ધ્યાને લેવાની અને એને ધંધાકીય એકમના ઉદ્દેશો સાથે સાંકળવાની, એની સાથે સંકલન કરવાનું, જેનાથી બે કામ થશે. એક, ધંધાકીય એકમનું ધ્યેય, એનો ઉદ્દેશ કે એનો હેતુ પણ સિદ્ધ થાય, અને બીજું એ જ કામથી કર્મચારીનો વિકાસ પણ શક્ય બને. તો કર્મચારી વિકાસની અંદર કઈ બાબત છે તો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો સમાવેશ થાય અને કર્મચારી વિકાસને સમજવા માટે જરૂરિયાતોને ધ્યાને લેવાની. આ કર્મચારીની જરૂરિયાતો એને ધંધાના ઉદ્દેશ, ધંધાના ધ્યેય સાથે સંકલન કરવાનું, એની સાથે સાંકળવાની, અને આ બંનેના આધારે બંનેનો વિકાસ થશે. જેમ કે કર્મચારીની જરૂરિયાત સંતોષવા માટે એ પોતે કામ કરશે તો ધંધાનો પણ વિકાસ થશે, અને બીજું તો કે કર્મચારી જો ધંધાના વિકાસની અંદર મહત્વ આપશે તો કર્મચારીને પોતાને મળતો લાભ પણ એ ધંધાકીય એકમ તરફથી વધી જશે. તો કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલનની અંદર
કર્મચારીના વિકાસને લગતી બાબતો જેને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેને મહત્વ આપવામાં આવે. આગળ એવું કીધું છે કે અગાઉ કર્મચારી સંચાલનનો અર્થ એ કર્મચારીઓની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો. મતલબમાં કોઈ પણ કર્મચારી છે કે જેનો તમે ધંધાકીય એકમમાં ભરતી કરો, એને મેળવો એટલે એવું સમજી લેવાતું કે હવે પોતાની રીતે કામ કરશે. કામ દરમિયાન બીજી કેટલી પ્રવૃત્તિ થાય એના ઉપર બહુ ધ્યાન નહોતું. પરંતુ વર્તમાન સમય એટલે કે હાલના સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાનો વિભાગ કે જ્યાં કર્મચારીઓની સંપૂર્ણ વ્યવસ્થા જાળવવામાં આવે છે, આ વિભાગ કે જેને માનવ સંસાધન સંચાલન તરીકે કે માનવ સંસાધન વિભાગ તરીકે છે ઓળખાવે છે, કે જ્યાં માત્ર કર્મચારીઓની જ વ્યવસ્થા નહીં, પોતાના ધંધાકીય એકમમાં કર્મચારી તરીકે કામ કરતો એક સંપત્તિ રૂપ, એક સંસાધન રૂપ વ્યક્તિત્વ કે જેના વિભાગ તરીકે એને ઓળખવામાં આવે છે. અને વૈશ્વિક હરીફાઈ, સમગ્ર વિશ્વની અંદર હરીફાઈ વધતી જાય છે અને હરીફાઈ વધવાના સમયમાં માનવ સંસાધન, માનવ સંપત્તિ એનું મહત્વ પણ વધ્યું છે. જેમ જેમ સતત વિકસિત બનતા જઈએ એમ હરીફાઈની અંદર તમારે સતત નવું યોગદાન એ આપવું પડે અને કર્મચારીઓ વિના શક્ય નથી. આગળ એવું કીધું કે એકમમાં દરેક એકમ હોય એ દરેક એકમમાં ઉત્પાદનના અન્ય તમામ સાધનો સરખા હોય. જેમ કે યંત્ર સામગ્રી બધા જ એકમમાં એક સરખી હોય. જુદા જુદા તમામ ધંધાકીય એકમની અંદર યંત્રો એક સરખા જોવા મળે, પણ કર્મચારીઓની કદર, એને મળતું મહત્વ, એને કામમાંથી મળતો સંતોષ એટલે કે કાર્ય સંતોષ, એની કુશળતા, એની આવડત, વફાદારી એટલે કે ધંધા પ્રત્યેની એની આત્મીયતા, ધંધા પ્રત્યેનો એનો સંબંધ અને ધંધા સાથે એ કર્મચારીને જાળવવા માટે ધંધા દ્વારા જે પ્રયત્ન થાય છે એ જાળવણીથી સારામાં સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર રહેલી તમામ સાધન સંપત્તિ, જેના સમારકામથી બધી જ સંપત્તિ, યંત્ર સામગ્રી એક સરખું કામ કરી શકે. જ્યારે કર્મચારીઓ કે જે લાગણી અને સ્વમાન સાથે કામ કરે છે, કે જેને મહત્વ મળશે તો એ ધંધાને મહત્વ આપી અને પોતાનાપણું દાખવી એક આત્મીયતાથી કામ કરશે, જેનો લાભ ધંધાકીય એકમને મળશે. એટલે યંત્ર કરતાં વધારે સારા પરિણામ એક કર્મચારી, એક કુશળ કર્મચારી છે, એક સંતુષ્ટ કર્મચારી આપી શકે. અને કીધું છે માનવ સંસાધન સંચાલનની જે કામગીરી છે એ કામગીરીને કેટલા ભાગમાં વહેંચી શકાય, તો માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું, આયોજન સાથે સંબંધિત બાબતો. આયોજન કોનું? તો કે કર્મચારીઓનું આયોજન. અને બીજું, વળતર અને વિકાસ સાથે સંબંધિત બાબતો, એટલે કે કર્મચારીઓને મળતું વળતર અને કર્મચારીઓનો થતો વિકાસ, એના સંબંધિત બાબતો. ફરી એકવાર, માનવ સંસાધન સંચાલનની કામગીરીને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો બે ભાગમાં વહેંચી શકાય. પહેલું, આયોજન સાથે સંબંધિત બાબતો અને બીજું, વળતર અને વિકાસ સાથે સંબંધિત બાબતો. તો જોઈએ કર્મચારીઓની આયોજન સાથે સંબંધિત બાબતો, એટલે કે માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત બાબતો અને માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસ સાથે સંબંધિત બાબતો, જેનો અભ્યાસ હવે આપણે કરીએ. તો તમને એવો પ્રશ્ન પૂછાય, માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત બાબતો જણાવો. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત બાબતો જણાવો, 2 માર્ક. તો કુલ 4 બાબતો આપેલી છે
જેમાંની પહેલી બાબત છે એકમમાં રહેલા જરૂરી કર્મચારીઓ જેનું આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક થાય તો એ નવી નિમણૂક દ્વારા કર્મચારીઓની અંદર વધારો કરવો. કર્મચારીઓનું આયોજન કરવું, ધંધાકીય એકમ માટે જરૂરી તમામ કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. કર્મચારીઓ ઉપર ધંધાકીય એકમ દ્વારા કાર્યબોજ ન વધે એ બાબતની પણ કાળજી લેવી. કાર્યબોજ વધશે તો કર્મચારી એ યોગ્ય રીતે કામ કરી શકવાનો નથી, માટે એનું યોગ્ય આયોજન કરવું. અને એકમના વિકાસ સમયે એકમ જ્યારે વિકસિત બને, કોઈ નવો વિભાગ સ્થપાય, કોઈ નવી શાખા શરૂ થાય, તો ત્યારે કર્મચારીઓની નવી નિમણૂક કરવી અને એમાં સતત વધારો કરવો, જે આયોજન સાથે સંકળાયેલી પહેલી બાબત છે. બીજી બાબત તમને આપેલી છે સમય, સંજોગ અને ધંધાકીય એકમની પરિસ્થિતિ. આજનો આ સ્પર્ધાત્મક યુગ, સ્પર્ધાત્મક સમય કે જેમાં વેપાર ચક્ર કે જે સતત પરિવર્તિત થતું હોય. વેપાર ચક્ર શું છે, જેનો અભ્યાસ તમે ધોરણ 11 ની અંદર પણ એ કરી ગયા. વેપાર ચક્રમાં બે જ પરિસ્થિતિ છે, એક તેજી અને બીજી મંદી. તેજીના સમયગાળાની અંદર તમારો ધંધો સારામાં સારી રીતે ચાલશે. જ્યારે હરીફાઈના કારણે બજારમાં કોઈ નવી પરિસ્થિતિનું સર્જન થાય, કોઈ નવી વસ્તુઓનું સર્જન થાય, કોઈ પૂરક વસ્તુઓ બજારની અંદર આવશે, જેના કારણે તમારા ધંધાકીય એકમ કે જેની નબળાઈઓ આવતી હોય એની ખામીઓ બહાર આવશે. ઘણી વખત તમારી વસ્તુ છે એની ખરીદી ઘટે, એનું વેચાણ ઘટી જાય. તો આવા કારણોસર આ મંદીના સમયગાળા કે જેમાં તમે દરેક કર્મચારીને યોગ્ય રીતે સાચવી શકવાના નથી. કેમ તો કે નબળી પરિસ્થિતિમાં ધંધાકીય એકમનો નફો ઘટી ગયો હોય, ત્યારે બધા જ કર્મચારીને તમે યોગ્ય વળતર એ પૂરું પાડી શકો એવી કોઈ જ શક્યતા હોતી નથી. અને આવા સમયે એવું કીધું, અંડરલાઈન કરેલું છે એ મુદ્દો, બીજો મુદ્દો જેના ઉપર ધ્યાન આપજો, જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી અને કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો. ક્યારેય પણ એવું ન થવું જોઈએ કે વર્ષોથી કામ કરતો કર્મચારી મુસીબતના સમયમાં પણ, ધંધાની નબળી પરિસ્થિતિમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી અને ધંધાને મદદગાર થયેલ કર્મચારીને છૂટો કરી દેવામાં આવે. જે કર્મચારી કાર્યનિષ્ઠ નથી, જે કર્મચારી એ અન્ય કર્મચારીની સરખામણીએ યોગ્ય કામ નથી કરી શકતા, આવા કર્મચારીઓની તપાસ કરી અને પછી એને છૂટા કરવા. કોઈ પણ કર્મચારીની સાથે અન્યાય ન થાય એની કાળજી રાખવી એ અત્યંત જરૂરી છે, જેનું પણ યોગ્ય આયોજન કરવું. તો માનવ સંસાધન સંચાલનના આયોજન તરીકે એ તમારે જ્યારે નબળી પરિસ્થિતિ હોય ત્યારે સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી અને કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો. ત્રીજો મુદ્દો આપેલો છે, દરેક કર્મચારીને તેમની યોગ્ય લાયકાત અને યોગ્ય સ્થળે એ કામ સોંપવું જોઈએ. તમે કોઈ પણ કર્મચારી, જેમ કે પ્યુન છે, એને તમે સંચાલન આપો તો ન કરી શકે. અને કોઈ સંચાલકીય આવડત ધરાવતા કર્મચારીને તમે એક નિમ્ન કક્ષાએ એમની પાસે કામ કરાવો તો એની અપમાન કરવા જેવી પરિસ્થિતિ સર્જાય. આવું ન થાય એટલે દરેક કર્મચારીને કર્મચારીની યોગ્ય લાયકાત મુજબ અને યોગ્ય સ્થળે અથવા યોગ્ય કક્ષાએ એને કામગીરી સોંપવી, એને કામ આપવું. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો છે, કર્મચારીઓને સતત કાર્યશીલ રાખવાના.
કાર્યશીલ એટલે કે સતત કાર્ય કરતા રાખવાના, અને એમાં કર્મચારીઓ જે કામ કરે છે એ કામમાંથી કંઈક એને પોતાને શીખવા મળે, એટલે કે એના કાર્ય સંબંધી જ્ઞાનની અંદર એ વધારો થાય એવી વ્યવસ્થા એ પણ ધંધાકીય એકમે કરવી જોઈએ. એક સામાન્ય ઉદાહરણ દ્વારા આ મુદ્દાની વાત કરીએ તો ઘણી વખત છે ધંધાકીય એકમમાં કર્મચારી એના કામના સમય ઉપરાંત પણ વધારે કામ કરતો હોય. જે કામ એ પોતાના માટે નથી કરતો, કંઈક નવું સંશોધન, ધંધાની અંદર કંઈક નવી કાર્ય પ્રવૃત્તિ લાવવા માટે છે એ કામ કરતો હોય, તો એ વ્યક્તિને, એ કર્મચારીને મહત્વ આપવું જોઈએ. અને એ કોઈ નવી વસ્તુ પોતાના જ્ઞાન, પોતાની કુશળતા, પોતાની આવડતના આધારે કોઈ નવી વસ્તુનું નિર્માણ કરે અને બજારની અંદર જો એમાંથી લાભ મળી શકે તો એના જ્ઞાનનો ઉપયોગ ધંધાકીય એકમમાં નફો મેળવવા માટે પણ થઈ શકે છે. માટે કર્મચારીને સતત કાર્યશીલ રાખી એનું કાર્ય સંબંધી જે કોઈ પણ જ્ઞાન છે એમાં સતત વધારો થાય એવા પ્રયત્ન પણ કરવા. તો માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત આ 4 બાબતો છે એ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. ત્યાર પછીનો બીજો મુદ્દો હતો વળતર અને વિકાસ સંબંધી બાબતો. તો એ પ્રશ્નની અંદર પણ બીજી 4 બાબતો છે. તમને એવું પૂછાય કે માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસ સંબંધી બાબતો જણાવો, તો એ પ્રશ્ન પણ 2 માર્કમાં આવી શકે. માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસ સંબંધિત બાબતો જણાવો, 2 માર્ક. પહેલો મુદ્દો કીધો છે વળતર એટલે કે એને મળતું મહેનતાણું છે, પગાર છે, અને વિકાસ એટલે સતત કામ કરવાના કારણે એને પણ વધારે લાભ મળે એના માટેનું આયોજન કરવાનું છે, એના માટેની વ્યવસ્થા કરવાની છે. તો પહેલું કીધું જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. કોઈ નવી ઉત્પાદન પ્રવૃત્તિ, કોઈ નવી પરિસ્થિતિ ધંધાની અંદર ઉપયોગમાં લેવામાં આવે તો કર્મચારીઓ સીધા જ એ પ્રવૃત્તિથી ટેવાઈ જતા નથી, સીધા જ એ પ્રવૃત્તિથી વાકેફ કે પરિચિત થઈ જતા નથી. તો આવા સમયે કર્મચારીને એ નવી કાર્ય પદ્ધતિ માટે એને તાલીમ આપવાની, એને વિકસાવવાના. એને તાલીમ આપી અને તમે વિકસાવશો તો કર્મચારી કે જે પોતાના કામની અંદર યોગ્ય કુશળતા, યોગ્ય નિપુણતા પ્રાપ્ત કરી શકે અને સારું કામ છે એ કરી શકે. બીજી બાબત કીધી છે કર્મચારીઓ છે એ એમના કાર્યમાં નિષ્ણાંત બને અને પોતાની વિચાર શક્તિ વધે. એટલે કે કર્મચારી પોતે કંઈક નવું ઉત્પાદન હાથ ધરે, પોતે કંઈક નવી કાર્ય પદ્ધતિ વિશે વિચારે એવું વાતાવરણ અને એવી તક પૂરી પાડવી. વાતાવરણ એ તો ગમે એવું હોય, વાતાવરણ મતલબ ધંધાકીય કક્ષાએ કોઈ નવી કાર્ય પ્રવૃત્તિ માટે સતત પ્રયત્ન કરતો કર્મચારી, જેને એ કાર્ય પ્રવૃત્તિથી દૂર કરવાનો નહીં, એ કાર્ય પ્રવૃત્તિ કરતા કર્મચારીને વધારે મહત્વ આપવાનો પ્રયત્ન કરવો, આ વાતાવરણ પૂરું પાડ્યું. અને નવી કાર્ય પ્રવૃત્તિ માટે કંઈક નવું ઉત્પાદન, કંઈક નવું સર્જન કરે જેનો લાભ ધંધાને જ મળવાનો છે એવું વિચારી અને સતત નવી પ્રવૃત્તિ કરે એના માટે એને યોગ્ય તક છે એ પૂરી પાડવી જોઈએ. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો કીધો છે કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને યોગ્ય લાભ આપવા જોઈએ. લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને યોગ્ય લાભ, આને સમજવા માટે એક એક્ઝામ્પલ નીચે આપેલું છે. ધંધાકીય કક્ષાએ 2 જુદી જુદી વેતન પ્રથા, 2 જુદી જુદી પરિસ્થિતિ હોઈ શકે. એક છે સમય આધારિત વેતન પ્રથા અને બીજું છે કાર્ય આધારિત વેતન પ્રથા. હું ટૂંકમાં વાત કરી દઉં. સમય આધારિત વેતન પ્રથા હોય તો કર્મચારી સવારે કેટલા વાગ્યાથી સાંજે કેટલા વાગ્યા સુધી કામના સ્થળે એ પોતે સમય આપે છે એના આધારે વળતર મળે.
એના આધારે વળતર નક્કી થાય. તો આ વેતન પ્રથાની અંદર ઘણી વખત કર્મચારી સાથે અન્યાય થઈ શકે. કેમ તો કે વધુ કામ કરતો કાર્યનિષ્ઠ કે કર્મનિષ્ઠ કર્મચારી કે જેને સમય આધારે વેતન મળે છે, તો વધારે કામ કરવાનું એને કોઈ પણ જાતનું વળતર પ્રાપ્ત થવાનું નથી. જ્યારે બીજી વેતન પ્રથા છે કાર્ય આધારિત વેતન પ્રથા, જેટલું કામ કરશે એટલું જ વળતર મળશે. જે કર્મચારી વધારે કામ કરે છે એને વધારે વળતર મળશે, જે કર્મચારી ઓછું કામ કરે છે એને ઓછું વળતર મળશે. તો કર્મચારીને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર મળે, એટલે કે જે વધુ કામ કરે છે એને વધારે વળતર, સારી ગુણવત્તા વાળું અને સારું કામ કરે છે એને વધારે વળતર મળે, વધારે લાભ મળે એવા પ્રયત્ન કરવા. તો કાર્ય આધારિત વેતન પ્રથાનો ઉપયોગ કરી અને આ રીતે કર્મચારીઓને એની લાયકાત પ્રમાણે વળતર અને લાભ પ્રાપ્ત થાય એવા પ્રયત્ન પણ ધંધાકીય એકમે કરવા જોઈએ. આ ત્રીજો મુદ્દો છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો આપને આપેલો છે કર્મચારીઓની કાર્ય સંબંધિત જે કોઈ પણ સમસ્યાઓ છે, જે કોઈ પણ મુશ્કેલીઓ છે એને ઓળખવી અને તેનો ઝડપી ઉકેલ શોધી અને ધંધાકીય એકમમાં એનો અમલ કરવો કે જેના કારણે કર્મચારી જે કોઈ પણ બાબતથી અટકે છે, મુશ્કેલી અનુભવે છે, જેનું નિરાકરણ લાવી અને ધંધાકીય એકમની પ્રવૃત્તિને કાર્યરત રાખી શકાય. માટે કર્મચારીઓની કાર્ય સંબંધી જે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાને ઓળખવી અને તેનો ઝડપી ઉકેલ શોધી અને એનો અમલ કરવો, એ બાબતને પણ એ મહત્વ આપવું જોઈએ. આ ચોથો મુદ્દો છે. તો માનવ સંસાધન સંચાલન તરીકે એ કર્મચારીઓ સાથે સંબંધિત વળતર અને વિકાસ સંબંધિત બાબતો જણાવો, જેના આ 4 મુદ્દાઓ એ પણ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી માનવ સંસાધન સંચાલન અંગે જ એક ટૂંકી સમજૂતી આપેલી છે, જેમાં કીધું છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને એક ઉત્પાદનનું સાધન નહીં, પરંતુ એનાથી એક વિશેષ માનવી તરીકે છે એ વધારે મહત્વ આપવામાં આવે છે. યંત્ર પણ ઉત્પાદનનું સાધન છે અને કર્મચારી પણ ઉત્પાદનનું સાધન છે. યંત્ર એટલું જ કામ કરશે જેટલું કામ એને કર્મચારી દ્વારા સોંપવામાં આવશે, જ્યારે કર્મચારી એકમાત્ર એ ઉત્પાદનનું જીવંત સાધન છે, જેને લાગણી અને સ્વમાન છે. માટે આવા કર્મચારીઓને એ માત્ર ઉત્પાદનના સાધન તરીકે નહીં, પરંતુ માનવ સંસાધન સંચાલનની અંદર ખરેખર એક વ્યક્તિ તરીકે, એક અલગ માનવી તરીકે, એક અલગ અસ્તિત્વ તરીકે એને સ્વીકારવામાં આવે છે. બીજું કીધું છે તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતો છે એને અપનાવવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનની અંદર સંચાલનના જુદા જુદા કાર્ય, પછી એ નાણાકીય પ્રવૃત્તિ હોય, વહીવટી પ્રવૃત્તિ હોય, હિસાબી પ્રવૃત્તિ હોય, આવા કોઈ પણ કાર્ય. અને બીજું કીધું છે સિદ્ધાંતો, જેનો અભ્યાસ પાઠ નંબર 2 ની અંદર આવે છે, જેમાં ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા છે અને હેનરી ફેયોલે એ આધુનિક સંચાલનના 14 સિદ્ધાંતો આપેલા છે. તો એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને તમે સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકો. આ સ્થિર કર્મચારી દળ એ શું છે? એકમમાં તમે કોઈ કર્મચારીની ભરતી કરો છો, એને તાલીમ આપી વિકસાવો છો અને ધંધાકીય એકમની પ્રવૃત્તિ માટે સંપૂર્ણ એ કર્મચારીનું નિર્માણ તમે કરો છો. હવે એ કર્મચારી ધંધાકીય એકમમાંથી તાલીમ મેળવી થોડો સમય કામ કરી અને બીજા ધંધાકીય એકમમાં વહી જાય, તો એનો લાભ તમને પૂરતો મળવાનો નથી, પૂરતા પ્રમાણમાં નથી મળવાનો. એના બદલે આવા કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાને લઈ અને તમારા જ ધંધાકીય એકમમાં સતત આ કર્મચારી જળવાઈ રહે એવા પ્રયત્ન કરવા. આ કર્મચારી લાંબો સમય સુધી જળવાઈ રહેશે તો એ સ્થિર કર્મચારી દળ કહી શકાય. જો સ્થિર કર્મચારી દળ નહીં જળવાય તો કર્મચારીનો ફેરબદલીનો દર વધશે.
કર્મચારી ફેરબદલી દર વધે એટલે ફરી પાછો નવા કર્મચારીની ભરતી કરવી પડે, એને તાલીમ આપી અને વિકસાવવા પડે, જેમાં ધંધાકીય એકમે ફરી પાછો ખર્ચ કરવો પડશે. જો આવું ને આવું ચાલશે તો કર્મચારીઓની ફેરબદલીના આધારે ધંધાકીય એકમના ખર્ચામાં સતત વધારો થાય. એના બદલે એકનો એક કર્મચારી કે જે લાંબો સમય સુધી ધંધાકીય એકમની અંદર જળવાઈ રહે, કે જેના આધારે કર્મચારી ફેરબદલી દર ઘટે છે અને સ્થિર કર્મચારી દળ કે જે ઊભું કરી શકાય છે. આગળનો મુદ્દો કીધો છે કે કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય. ક્યારે? કર્મચારી દળ સ્થિર હોય અને એને કાર્યક્ષમતા મુજબ કામ આપવામાં આવતું હોય, એને વધારે મહત્વ આપવામાં આવતું હોય, એની પ્રવૃત્તિને એની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવતી હોય, તો એ વધારે કાર્યક્ષમતાથી કામ કરશે, ધંધાને મહત્વ આપશે અને પૂરેપૂરો કાર્ય સંતોષ છે એ અનુભવે છે. આમ માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારી અને ધંધો એમ બંનેના ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે. કર્મચારીની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવશે તો કર્મચારીના હેતુઓ પણ સિદ્ધ થશે અને એ હેતુઓ સિદ્ધ થતા એ ધંધાને મહત્વ આપશે તો ધંધાના ઉદ્દેશો પણ, ધંધાના હેતુઓ પણ એ સિદ્ધ કરી શકાય છે. આમ માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારી અને ધંધો એ બંનેના ઉદ્દેશો, બંનેના હેતુઓ એ સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો આપને આપેલો છે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. કેવી રીતે કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે, કર્મચારીઓની ભરતીથી માંડી અને કર્મચારીની નિવૃત્તિ સુધી કર્મચારીઓની વ્યવસ્થા કેવી રીતે થાય એવું અહીંયા જણાવેલું છે. તો કીધું છે એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર કેવો કર્મચારી એ ધંધાની મિલકત ગણાય. ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર અથવા કેવો કર્મચારી ધંધાની મિલકત ગણી શકાય તો અંડરલાઈન કરેલી છે કોઈ સારો કર્મચારી જે કાર્ય પ્રત્યે સભાન અને જાગૃત હોય, કામમાં રસ અને રુચિ ધરાવતો હોય. બીજું કીધું છે અનુભવી કર્મચારી હોય. ત્રીજું કીધું કલ્પનાશીલ કર્મચારી, કંઈક નવું, કંઈક અલગ, ધંધાને લાભકારક હોય, ધંધાને હિતકારક હોય એવી પ્રવૃત્તિ કરતો હોય. અને પ્રામાણિક, ઈમાનદાર કર્મચારી, કર્મનિષ્ઠ કર્મચારી એ ધંધાની મિલકત સમાન છે, ધંધાની મિલકત ગણી શકાય. એકમની જ્યારે શરૂઆત થાય ત્યારથી જ એ ભરતીનું કાર્ય મહત્વનું છે. શા માટે? કર્મચારીઓ વિના એકમના અસ્તિત્વની કલ્પના કરવી એ મુશ્કેલ છે, જે આપણે ભૂતકાળની અંદર ભણી ગયા. તો કર્મચારીઓ છે જેની ભરતી કરશો, કર્મચારીઓ મેળવશો તો જ ધંધાકીય એકમ યોગ્યતાથી ચાલશે. માટે શરૂઆતથી જ કર્મચારીઓની ભરતીનું કાર્ય એ અતિ મહત્વનું કાર્ય ગણાવી શકાય. આગળ એવું કીધું છે તો આવા કર્મચારીઓની જ્યારે તમે ભરતી કરો છો ત્યારે કોઈ પણ પ્રકારની લાગવગ, કોઈ પણ પ્રકારનો સગાવાદ, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર છોડી દેવાનો અને તટસ્થ રીતે એક સમાન રીતે બધાને એક સમાન ન્યાય મળે એ રીતે યોગ્ય લાયકાત ધરાવતો, યોગ્ય કૌશલ્ય એટલે કે યોગ્ય કુશળતા ધરાવતો, જ્ઞાન ધરાવતા અને નિષ્ઠાવાન વ્યક્તિ, એક સમર્પિત વ્યક્તિ કે જે ધંધાની અંદર જોડાયા પછી પોતે ધંધાની અંદર આત્મસભર બની અને આત્મીયતાથી ધંધાને મહત્વ આપી અને કામ કરે, આવા વ્યક્તિની કર્મચારી તરીકે એમણે ભરતી કરવી જોઈએ. જેથી આ બધી જ બાબતોમાં એક સામ્યતા, એક સમાન લાભ, એક સમાન તક એ દરેક કર્મચારી કે જે ધંધાકીય એકમની અંદર કામ કરવા માંગે છે એ તમામને એક સરખો લાભ પ્રાપ્ત થાય. અને કીધું છે આ માટે વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરવો જોઈએ. આ વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિઓ કઈ? તો કે દરેક બાબતોની અંદર કર્મચારીઓની લાયકાત, એની ક્ષમતા, એને ધ્યાને રાખી જુદી જુદી કસોટીઓ હાથ ધરી અને એને યોગ્ય લાયકાતનો સમજી અને પછી ધંધાકીય એકમની અંદર સમાવવો જોઈએ. ત્યાર પછીનો
2 માર્કનો એક નાનો પ્રશ્ન આપેલો છે, ટૂંકો પ્રશ્ન આપેલો છે, જેમાં કીધું છે, પ્રશ્ન છે ભરતી ક્યારે જરૂરી છે, ક્યારે ક્યારે કર્મચારીઓની ભરતી કરી શકાય, તો એની અંદર પણ આ જવાબ છે લખી શકાય, 2 માર્કમાં પૂછાઈ શકે. તો પહેલું તો કીધું છે કર્મચારીઓની ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. શા માટે સતત ચાલતી? નવું એકમ સ્થપાય તો પણ ભરતી કરવી પડે, જૂના એકમનો વિકાસ થાય તો પણ ભરતી કરવી પડે, જે ધંધાકીય એકમ છે એની નવી કોઈ પણ શાખા સ્થપાય તો પણ ભરતી કરવી પડે, કોઈ કર્મચારી નિવૃત્ત થાય તો પણ ભરતી કરવી પડે, કોઈ કર્મચારી મૃત્યુ પામે તો એની જગ્યાએ પણ ભરતી કરવી પડે છે. એટલે ભરતી ધંધાકીય એકમની શરૂઆતમાં જ થાય એવું જરૂરી નથી. ભરતી ક્યારે જરૂરી છે? તો ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યાં અને જ્યારે જરૂર જણાય ત્યાં કર્મચારીઓની ભરતી કરવી પડે છે. જેમાં તમને આપેલું છે, જે નવું એકમ સ્થપાય તો પણ કર્મચારીઓની ભરતી કરવાની. બીજું કીધું છે ચાલુ એકમનો વિકાસ થાય, એટલે કે જે ધંધાકીય એકમ કાર્યરત છે એ ધંધાકીય એકમની પ્રવૃત્તિનો વિકાસ થાય કે એનો પ્રવૃત્તિનો વિસ્તાર થાય તો. ત્રીજું કીધું છે કર્મચારી કોઈ રાજીનામું આપે તો એની જગ્યાએ પણ નવા કર્મચારીની ભરતી કરવી પડે, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય કે એ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે પણ કર્મચારીઓની ભરતી કરવી પડે છે. અને ત્યાર પછી તમને બીજા 2 મહત્વની વ્યાખ્યાઓ આપેલી છે. ભરતી એટલે શું? તો અગાઉ જેમ કર્મચારી વ્યવસ્થાના 2 અર્થ હતા, એક સામાન્ય અર્થ અને એક વિસ્તૃત અર્થ, એ જ રીતે કર્મચારીઓની ભરતી માટે પણ 2 અર્થ આપેલા છે. એક સામાન્ય અર્થ છે અને એક વિસ્તૃત એટલે કે વિશાળ અર્થમાં જણાવેલું છે. બંને અર્થની સામે એક નંબર લખેલો છે, એટલે કે આ બંને અર્થ તમને 1 માર્કની અંદર પૂછાઈ શકે. તો ભરતીનો સામાન્ય અર્થ પહેલા જોઈએ. તો ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને આપણા ધંધાકીય એકમમાં નોકરી કરવા માટે એ અરજી કરે, લેખિત સ્વરૂપે એપ્લાય કરે, એના માટે એને પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા કે જેને ભરતી તરીકે ઓળખાવી શકાય. કર્મચારીઓને શોધવાની અને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા એટલે તો કે તમે કર્મચારીઓ મેળવવા માંગો છો તો કંઈક એવી રીતે જાહેરાત કરો, એવી રીતે લોકો સુધી માહિતી પહોંચાડો કે તમને સમાજમાંથી તમારા ધંધાકીય એકમ માટે અનુકૂળ અને તમારા ધંધાકીય એકમ પ્રત્યે રસ અને રુચિ ધરાવતા કર્મચારીઓ છે એ તમને અરજી દ્વારા પોતે નોકરી માટે એ એપ્લાય કરવા માંગે છે, નોકરી કરવા માંગે છે, એની અરજી લેખિત સ્વરૂપે તમને મોકલે અને અરજીઓ આવે એની તપાસ કરી, એની ચકાસણી કરી અને પછી તમને જે કર્મચારી યોગ્ય લાયકાત ધરાવતો લાગે આવા કર્મચારીને તમે ધંધાકીય એકમની અંદર પસંદ કરી શકો છો. આ સામાન્ય અર્થ. બીજો અર્થ આપ્યો છે વિશાળ અર્થમાં ભરતી એટલે શું? તો વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, એટલે કે ધંધાકીય એકમમાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે, યોગ્ય સંખ્યામાં એટલે કે જેટલી જરૂર છે એટલા, યોગ્ય જગ્યા માટે એટલે કે કઈ કક્ષા ઉપર જગ્યા છે, પ્યોન માટે, ઉત્પાદન પ્રક્રિયાના કર્મચારી માટે વર્કર્સ તરીકે, બીજું તો કે કોઈ અધિકારી તરીકે, કોઈ મેનેજર તરીકે, કોઈ સંચાલક મંડળના સભ્ય તરીકે, આમ જુદી જુદી કક્ષા. એટલે કીધું છે કે યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતા, એ સ્થાન માટે જેની કુશળતા હોય, સ્થાન માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય આવા કર્મચારી કે જે મેળવવાની પ્રક્રિયા જેને પણ ભરતી કહી શકાય. જો તમને ભરતીનો અર્થ પૂછાય તો મિત્રો બીજો અર્થ છે એ લખવો સરળ છે અને વધારે યોગ્ય છે, વધારે મહત્વ ધરાવતો અર્થ છે, માટે બીજા અર્થને પહેલું મહત્વ તમારે આપવાનું. એટલે કે વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ મેળવવાની પ્રક્રિયા જેને પણ ભરતી તરીકે ઓળખાવી શકાય. તો 2 અર્થ
સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, અને વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને મેળવવાની પ્રક્રિયા, જેને પણ ભરતી તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી ભરતીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે અને કેવી રીતે ભરતી કરી શકાય, જેનો અભ્યાસ આપણે પછીના લેક્ચરની અંદર કરશું.